નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે બનાવીશું બ્રેડમાંથી આપણે સેન્ડવિચ બનાવીશું, જે મેં ચીઝવાળી પણ બનાવી છે ને એકલા બટાકાના મસાલાવાળી પણ બનાવી છે। તેના માટે 3 બટાકા લીધા છે, તેને બાફી દીધા, બાફી અને હવે તેનો વઘાર કરવાનો છે। તો 1 ચમચી તેલ લીધો, તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને જે લીમડાના 5-6 પાન હતા તેને મેં ઝીણા ઝીણા સમારી દીધા હતા। 2-3 લીલા મરચાં લીધેલા છે, 2 નાની ડુંગળી લીધેલી, એનો પણ મેં ઝીણા ઝીણી સમારી લીધેલી। તેનું આપણે સરસ રીતે હવે વઘાર કરી દીધો। જો આ રીતે હવે મિક્સ કરી નાખીશું અને આપણું ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે। અને હવે તેમાં મસાલો કરીશું। અડધી ચમચી હળદર, એમાં હવે અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધેલો છે અને એમાં આપણે લાલ મરચાંનો યુઝ નથી કરવાના, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। હવે તેને ધીમે ધીમે આપણે મિક્સ કરી નાખીશું અને ધીમે ગેસે જ આપણે શેકવા દઈશું એને, કે દાજી પણ ના જાય। હવે જો 90% જેવી ડુંગળી છે ને ચડી જવી જોઈએ, તો એનો ટેસ્ટ પણ સરસ લાગે। હવે તેમાં જે બાફેલા બટાકા હતા તે આપણે નાખી દઈશું, તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં મેં અડધી ચમચી જેવું સાકર લીધેલી છે, ખાંડ નાખેલી છે। તમારા ઘરમાં જેવી રીતે ટેસ્ટમાં ભાવતું હોય એ પ્રમાણે તમારે લેવું। ગળપણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તેમાં મેં ચાટ મસાલો પણ અડધી ચમચી નાખ્યો। હવે તેમાં ધાણા સમારી અને આ જે મિશ્રણ છે તેને ઠંડુ કરવા હું સાઈડમાં મૂકી દઈશ। હવે આપણે બ્રેડને જે બ્રેડ લીધી છે ને એને જો હું 3 જાતની બતાવીશ। આ રીતે સાઈડમાંથી આપણે કાપી નાખીશું, કે એ રીતે પણ બનાવીશું। કે પહેલાં આ મેં લીલા ધાણાની ચટણી હતી, તેમાં મેં થોડી રતલામી સેવનું અંદરનું મિક્સરમાં ક્રશ કરી અને નાખી છે કે સારી લાગે। આ લસણની ચટણી છે, જેને તીખાશ માટે, કે તીખાશ સારી રહે। આ ટામેટાનું કેચઅપ છે, તે પણ મીઠો અને તીખો આવે છે તે લીધેલો છે, તેને પણ આપણે સ્પ્રેડ કરી નાખીશું। હવે એની ઉપર એક સાઈડમાં જે ચટણીવાળું છે તેમાં આપણું બટાકાનું જે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તેને આપણે નાખી દઈશું। જુઓ આ રીતે આપણે સરસ રીતે બટાકાના મિશ્રણને બધું એકદમ સરસ રીતે ભરી દેવાનું। હવે ધીમેથી આપણી જે બીજી સ્લાઈસ હતી એને દબાવીશું। આપણી પાસે બ્રેડ બનાવવા માટે કોઈ મશીન કેવું આપણે યુઝ નથી કરવાના, જે તવી હોય તેમાં આપણે કરી શકીએ, કે બધા લોકો એ સરસ રીતે કરી શકે એના માટે હું બતાવું છું। કે આપણી પાસે કોઈ સાધન ના હોય બ્રેડ બનાવવાનું તો પણ આપણે સરસ રીતે કડક સેન્ડવિચ બનાવી શકીએ છીએ। જો એક સાઈડ થઈ, પછી આ બીજી છે એને મેં સાઈડમાંથી નથી કાપી, તો અને એમ જ બનાવીશું, કે આ રીતે પણ તમે બનાવી શકો છો। આ બ્રેડની સ્લાઇસ પર પણ આપણે આ રીતે જે ટોમેટો સોસ છે એને પણ સ્પ્રેડ કરી નાખીશું। સરસ રીતે સ્પ્રેડ કરી નાખવાનું કે બધી જગ્યાએ આવી જાય અને આપણને ટેસ્ટમાં સારી લાગે। હવે આની ઉપર આપણે જે બટાકાનો મસાલો છે એને સરસ રીતે ભરી દઈશું। બટાકાનો મસાલો સરખી રીતે જ ભરવાનો, કે આપણને સેન્ડવિચ સારી લાગે। જે જો મેં આ સરસ રીતે ભરી દીધું છે। હવે તેની ઉપર હું થોડું ચીઝ છે તેને હું છીણીથી છીણી દઈશ, કે સરસ ઝીણું ઝીણું છીણી કાઢ્યું છે। હવે બીજી સ્લાઇસ છે એની ઉપર દબાવી દઈશું, અને જે નોનસ્ટિકની કઢાઈ છે એમ ઓલરેડી મેં 2 સેન્ડવિચ મૂકેલી છે, એમાં ત્રીજી પણ મૂકીશું ને આપણી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું, કે ધીમે ધીમે સરસ કડક અને સારી થઈ જાય। ઉપર થોડુંક ઓઇલ યા તો તમારી પાસે બટર હોય તો બટર પણ તમે નાખી શકો છો, અને ધીમા ગેસે ધીરેથી થવા દેવાની, કે જો આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે। જો પછી એના 2 મેં પીસ કરી નાખ્યા છે। ચીઝ સેન્ડવિચ છે, મસાલા સેન્ડવિચ છે। જો મિત્રો ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને સહેલાઈથી બની જાય છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી